ઉઈ આવ છું ઉઈ છું. ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે એક્સરસાઇઝ માટે મળ્યા. એક મિનિટ, છગનીઓ ક્યાં ગયો? એ કાયમ લેટ જ હોય છે. ક્યાં ગયો છગનીઓ? છગન ન થયો. આજે હું એને એવી સજા આપીશ નહીં ભૂલી શકે. છગન ટોપા. માસ્ટર આવે માસ્ટર, આવે. ઓ બાપા, ઓહો, ઊભો રહી જા છગન. ત્યાં જ ઊભો રહી જા. ઓ બાપા, વાગી ગયું. માફ કરજો સર, માફ કરજો. 2 નંબર લાગી હતી એટલે મોડું થઈ ગયું. માફ કરજો. અચ્છા છગન, તારું કાયમનું થયું છે. આ રોજ આ નહીં સહન કરવું. તારે ટાઈમે આવવું હોય નહીં, એવું નહીં ચલાવવું. હલો, શું ચાલી રહ્યું છે? મોટું પતલું, તમને સર બોલાવી રહ્યા છે અંદર. ઓકે સર, નમસ્તે. ઓકે જો છગન, તું આજે બચી ગયો છે. સર બોલાવે એટલે અમે જાય છે, નહીતર તારી તો વાટ લાગી જતા છે. ઓકે સર, હવે નહીં કરવું આવું. એ સનેડો લાલ સનેડો. સુપ્રભાત સર. આવો મોટું પતલું, આવો. મારે તમારું બેનું એક કામ હતું. મને ખબર છે તમે નાની પડું કામ કરવાની. બોલો ને સાહેબ, શું કામ હતું? તમારા માટે તો અમારો જીવ પણ આપી દે. હા માસ્ટર, તમે એકવાર બોલી તો જુઓ. એવું એક કામ નથી કે અમે કરી ના શકીએ તમારા માટે. દુનિયામાં એવું કંઈ પણ કામ નથી. તમે બોલો તો ખરા, બોલો. મને તમારી પાસે આ જ આશા હતી. રાજા ભાનુ પ્રતાપ ગાયબ થઈ ગયા છે. ક્યાં છે કંઈ ખબર નથી. એક હપ્તામાં એના છોકરાને એની રાજગાદી નહીં બેસાડીએ તો એમના કાકા તે શાહજહાન ઉપર બેસી જશે. અમે શું કરીએ? विक्रम को राजमहल तक पहुंचाना है. अरे पुगाड़ी दे. હમણાં એક બળદ ગાડું લઈને હમણાં જ જાય. અમે નહીં, તમે બળદ ગાડામાં નહીં જઈ શકો છો. એમના કાકા નથી જતા કે એની જગ્યાએ કોઈ રાજગાદી ઉપર બે. એટલે બધા રસ્તા બંધ છે અત્યારે. એટલે તમારે જાસૂસ રસ્તે જવું જોશે. અને વિક્રમ પ્રતાપની જાનને ખતરો પણ છે. એટલે એમને એવે રસ્તાથી લઈ જવો જોશે કે કોઈને ખબર પણ ન પડે. હું તમને લોકોને ત્રણેયને એક રસ્તો બતાવી, પણ એ રણ જેવો છે, ડેન્જર છે. એટલા માટે ધ્યાન રાખજો. મોટું. અરે માસ્ટર, આપ ટેન્શન ના લ્યો. એ અમે જોઈ લેશું. અમે છે ને. વિક્રમ પ્રતાપ ક્યાં છે? ક્યાંથી લેવાના છે એને? વિક્રમ પ્રતાપ ક્યાં છે? વિક્રમ પ્રતાપ અહીંયા જ છે. એ ચૂપચાપ અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છે. એની જાનને કોઈ ખતરો ના રહે એટલા માટે. વિક્રમ. હાય સર. નહીં, ના હોઈ શકે. માસ્ટર, આ રાજકુમાર ના હોઈ શકે. આ તો અમારો છગનિયો છે. છગનિયો કાયમ લેટ આવે છે. તમને એકય જગ્યાએ એવું લાગે કે આ રાજા હોય એવું? છગનિયો છે. એક એંગલથી લાગે રાજા હોય એવું. રાજકુમાર. અરે સાહેબ, મારાથી કેમ એટલા બધા ડરો છો? હું તો એક નાનકડો છોકરો છું. હું ક્યાં છું? મહારાજ છું. નહીં, તું તો અમારા ક્લાસનો સિનિયર સ્ટુડન્ટ છો. તે કીધું તું કે ગમે કામ હું કરી આપીશ. મને તમારા ઉપર જ ભરોસો છે મોટું. એટલે તમારે એક મિનિટ માસ્ટર. અરે આની સાથે તો અમે સેફ છીએ કે નહીં એ અમને પણ નથી ખબર. પણ કાંઈ વાંધો નહીં. વાદો કર્યા એટલે અમે તેને છોડી આવશું મહેલ સુધી. અમારી જવાબદારી છે. ખૂબ સરસ. હવે હું તમને ત્રણેયને એક નકશો આપું છું. એ નકશે તમારે ચાલ્યું જવાનું છે. और कुमार वर्मा इसको परेशान नहीं करना. हाँ मास्टर, અમે તો મિત્ર જ છીએ. કા મોટુજી? હા. મકોડો. હરકત જો. અને શું હરકત કરે છે આ? અને કેમ અમારે જોડે લઈ જવો જોઈએ? તમે ખુદ જોઈ લ્યો. શું? સોરી.
હું તો ખાલી નાની એવી મજાક કરતો હતો. હવે સફર લાંબો છે તો કંઈક મજાક તો નાનકડી આવી હોવી જોઈએ હે. અને આ તો એક નાનકડી મકોડીથી ડરી ગયા હે. ઓલો તો મોટો રાક્ષસ છે, એને કેમ હરાવ